બોલી, માં, ભાભી જોડેથી પૈસા કઢાવવાના છે. બાળકોની સ્કૂલની ફી ભરવાની છે. આ વખતે પપ્પાને તો કહેવું જ નકામું છે. દીકરીની વાત સાંભળીને રમાબેને હા પાડતા કહ્યું, તું ચિંતા ન કર બેટા, તારી ભાભીની નોકરી ક્યારે કામ આવશે? અને આ બધી વાતો રસોડામાં પરાઠા બનાવી રહેલી રુચિ સાંભળી રહી હતી. તેણે મનોમન વિચાર્યું, શું નોકરી છોડી દઉં કે પિયર જતી રહું? પણ મા પિતાજી શું કહેશે? સમાજ શું કહેશે? શહેરનું આ મકાન તેના માટે એક પાંજરા જેવું બની ગયું હતું, જ્યાં કોઈ તેનો અવાજ સાંભળવા જ માંગતું ન હતું. પરાઠા બનાવીને તેણે પોતાની સાસુ અને નણંદને પીરસ્યા જ હતા કે ત્યારે તેના ફોનની ઘંટડી વાગી. જઈને જોયું તો તેની બહેનપણી પૂજાનો ફોન હતો. ફોન ઉઠાવતા જ તેણે કહ્યું, રુચિ, હું તારા ઘરની સામેના પાર્કમાં બેઠી છું. ક્યારે આવી રહી છે? હા, બસ હમણાં જ આવી. આટલું કહીને રુચિએ ફોન મૂકી દીધો અને જઈને પોતાની સાસુ રમાબેનને કહ્યું, માજી, હું મારી બહેનપણીને મળવા જઉં છું. તે સામેના પાર્કમાં મારી રાહ જોઈ રહી છે. આટલું કહીને રુચિ દરવાજાની બહાર નીકળી ગઈ. આ બહેનપણીઓ સ્કૂલ કોલેજમાં હોય છે. લગ્ન પછી પણ તેમનો પીછો ના છૂટ્યો. રમાબેન પાછળથી બબડતા રહ્યા. આ બાજુ રુચિના પાર્કમાં પહોંચતા જ પૂજાએ તેને ગળે લગાવી લીધી અને કહ્યું, તને શું થઈ ગયું છે? તું આટલી નબળી કેવી રીતે થઈ ગઈ? શું જીજાજી સારા નથી કે પછી સાસુ? જો આ બે લોકોનું ઘરમાં સારું હોવું બહુ જરૂરી છે, નહીતર જિંદગી નરક બની જાય છે. આટલું સાંભળતા જ રુચિની આંખો ભરાઈ આવી. તેણે તેને બધું જ કહી દીધું. સાસુનો કટાક્ષ, નણંદનો સ્વાર્થ, પતિનું ચૂપ રહી જવું અને સસરાનું મૌન. આ બધાથી હું કંટાળી ગઈ છું. કહેતા કહેતા રુચિનો અવાજ ધ્રુજવા લાગ્યો અને પૂજાનું મન પણ. તું આટલી ભણેલી ગણેલી છે યાર, છતાં આટલી કમજોર કેવી રીતે હોઈ શકે? પૂજાએ તેનો હાથ પકડતા કહ્યું, તો શું કરું પૂજા? પિયર જાઉં તો મા બાપનું માથું ઝૂકી જશે. નોકરી છોડી દઉં તો મારા પગ નીચેથી જમીન ખસી જશે. આ લોકો તો એ જ ઈચ્છે છે. ત્યારે પૂજાએ ઠંડી હવામાં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તારે છોડીને ભાગવાની જરૂર નથી. તારે પોતાના માટે ઊભું રહેવું પડશે. તારી કમાણીનો હક તારે પોતે લેવો પડશે. વિશાલ સાથે સીધી વાત કર. બધાને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં રુચિ પણ કંઈક છે. જ્યાં સુધી તું ખુદ પોતાના માટે અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી કોઈ તને નહીં સાંભળે. રુચિએ પોતાની બહેનપણીની વાતો મનમાં ઉતારી લીધી. થોડીવાર પછી પાર્કની બેન્ચ પરથી ઉઠતા પૂજાએ કહ્યું, જે પણ થશે હું તારી સાથે છું. અને હા, કોઈ દિવસ તારા ઘરે આવીને ચા પણ પીશ અને તારી સાસુને પણ મળીશ. તો રુચિએ હસતા હસતા આંસુ લૂછ્યા અને કહ્યું, હા, આ વખતે તારી ચા હું નહીં, મારી સાસુ જ બનાવશે. બંને હસ્યા અને પોતપોતાના ઘર તરફ નીકળી ગયા. હવે રુચિએ વિચારી લીધું હતું કે હવે તેણે પોતાની લડાઈ પોતે જ લડવાની છે. તે ઘરે પહોંચી તો તેની નણંદ સુમિતા જતી રહી હતી. ત્યારે સાસુએ કટાક્ષભરી નજર નાખીને કહ્યું, નીચે બહુ વાર લગાડી. બહુ વાતો કરીને આવી હશે બેનપણી સાથે. રુચિએ કોઈ જવાબ ના આપ્યો. તે જાણતી હતી કે હવે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. સાંજે વિશાલ ઓફિસનું કામ કરીને લેપટોપ બંધ કરીને સોફા પર આવીને બેઠો જ હતો કે રુચિ પણ તેની પાસે આવીને બેસી ગઈ અને કહ્યું, વિશાલ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તો વિશાલ ફોન જોતા જોતા કહ્યું, શું થયું? જો વિશાલ, હું હવે મારી સેલેરી માજીને નહીં આપું. હું મારા અકાઉન્ટમાં રાખીશ, મારા ખર્ચ માટે, મારી જરૂરિયાતો માટે, અને થોડા પૈસા મમ્મી પપ્પાને પણ મોકલીશ. આ સાંભળતા જ વિશાલ ચોંકીને જોયું. શું મતલબ છે આનો? મમ્મી શું કહેશે? પપ્પા શું વિચારશે? આજે રુચિના અવાજમાં પહેલીવાર ઠહેરાવ હતો. પપ્પા તો કંઈ નહીં કહે અને એ જ તો મુશ્કેલી છે કે કંઈ નથી કહેતા. પણ હવે મારે મારું પોતાનું માન સન્માન જાળવવું છે. તને મારાથી કોઈ તકલીફ છે? વિશાલને સમજ ના આવ્યું કે શું બોલું. તેણે કહ્યું, અરે યાર, તું કેમ આટલું વિચારે છે? બધું મમ્મી પપ્પા માટે જ તો છે. રુચિની આંખોમાં આજે એ આંસુ ન હતા જે અત્યાર સુધી હંમેશા રહેતા હતા. તેની નજર સીધી વિશાલની આંખોમાં હતી. હા, બધું મમ્મી પપ્પા માટે જ છે, પણ હું પણ આ ઘરમાં રહું છું. હું પણ માણસ છું. મારી કમાણી મારી મહેનત છે. હું કંઈ છુપાવી નથી રહી. બસ મારો હક રાખી રહી છું. હવેથી મારા અકાઉન્ટમાં મારી સેલેરી આવશે. એ જ યોગ્ય રહેશે. વિશાલ કંઈ કહી ન શક્યો. તે જાણતો હતો કે વાતમાં દમ છે, પણ મા સાથે લડે કોણ? એ જ ખચકાટ, એ જ આદત. મા શું કહેશે? પણ રુચિએ આ વખતે માના ડરને પોતાના મનમાં ન ઉતરવા દીધો. તેણે સીધું કહી દીધું, તમે માજીને સમજાવી દેજો, કારણ કે હું હવે મારા પૈસા માટે કોઈ જવાબ નહીં આપું.
રાત્રે જમતી વખતે રમાબેને ફરી એ જ વાત છેડી. રુચિ વહુ, આવતા અઠવાડિયે સુમિતાના બાળકોની ફી ભરવાની છે. તારી સેલરી ક્યાં સુધીમાં આવશે? તો રુચિએ આજે પહેલીવાર નજર ઊંચી કરીને કહ્યું, માજી, ફીની વાત સુમિતા દીદી સાથે કરી લો. મારી સેલરી મારા અકાઉન્ટમાં જ રહેશે. જે જરૂર હશે તે હું જોઈ લઈશ. પરંતુ મારી મહેનતની પૂરી રકમ હવે હું નહીં આપું. આ સાંભળીને રમાબેનનો હાથ મોઢામાં કોળીઓ લેતા લેતા અટકી ગયો અને ગુસ્સાથી કહ્યું, આ શું વાત થઈ? સાસરે વહુ આવા જવાબ આપે છે શું? ત્યારે રુચિએ શાંતિથી કહ્યું, માજી, વહુ જવાબ નથી આપતી. વહુ ઘર સંભાળે છે, પણ હવે પોતાને પણ સંભાળવું પડશે. મારે પણ મારું આત્મસન્માન જોઈએ છે. આખો હોલ જાણે સન્નાટામાં ડૂબી ગયો. વિશાલે નજર ઝુકાવી લીધી, પરંતુ રુચિને લાગ્યું કે આજે પહેલીવાર તેણે પોતાનો જ અવાજ સાંભળ્યો હોય. રમાબેન તો તે રાત્રે શાંતિથી સૂઈ શક્યા નહીં. તેમના મનમાં વારંવાર રુચિના શબ્દો ગુંજી રહ્યા હતા. મારી સેલરી મારા અકાઉન્ટમાં જ રહેશે. તેમની નજરોમાં વહુનું આ રીતે હક જતાવવું સહન બહાર હતું. સવાર થતાં જ તેમણે પોતાની દીકરી સુમિતાને ફોન લગાવ્યો. સુમિતા બેટા, કાલે જ આવી જજે. વહુએ ઘર માથે લીધું છે. તારે તેને સમજાવવું પડશે. સુમિતાને પણ મોકો જોઈતો હતો, પિયરમાં રહેવા અને પોતાની વાત મનાવવાનો. તેણે તરત કહ્યું, માં, તમે ચિંતા ન કરો, હું જોઈ લઈશ ભાભીને. બીજા દિવસે સવાર સવારમાં સુમિતા ફરી એ જ રીતે સુટકેસ લઈને આવી ગઈ અને ડ્રોઈંગ રૂમમાં બેસીને તેણે અવાજ આપ્યો, ભાભી, ક્યાં છો? બહાર આવો તો જરા. તો રુચિએ કિચનમાંથી બહાર નીકળીને સુમિતાને નમસ્તે કર્યું. પણ સુમિતાએ નમસ્તેનો જવાબ ન આપીને સીધો સવાલ કરી દીધો, ભાભી, હું આ શું સાંભળી રહી છું? તમારી સેલેરી તમે પોતાની પાસે રાખશો તો અમે કોના છીએ પછી? તો રુચિએ શાંત અવાજમાં કહ્યું, તમે મારા પોતાના છો દીદી, પણ હું મારી મહેનત કોઈની જોડીમાં નાખવા માટે નથી કમાતી. આ સાંભળતા જ સુમિતાએ કટાક્ષ કર્યો, વહુ થઈને પિયરની વાતો શીખવી રહી છે. મારો ખર્ચો, બાળકોની ફી, આ બધું કેવી રીતે પૂરું થશે? એટલામાં રમાબેન પણ ત્યાં આવી ગયા. જો બેટા, આજ સાંભળવાનું બાકી રહી ગયું હતું. હવે આ આપણા પર હુકમ ચલાવશે. આ સાંભળીને સુમિતાએ પણ આગમાં ઘી નાખ્યું. માં, આમ તો ઘર તૂટી જશે. ભાભીને સમજાવો, નહીતર હું ચૂપ નહીં બેસી રહું. બંને મા દીકરીની વાતો સાંભળીને રુચિએ ડર્યા વગર કહ્યું, ઘર કઈ મારી સેલરીથી નથી ચાલતું દીદી. ઘર ચાલે છે બધાના સાથથી. હું પણ બધાનો સાથ આપીશ, પણ ગુલામી નહીં કરું. ત્યારે મહેન્દ્રભાઈ પણ ત્યાં આવી ગયા. તેમણે માહોલ ઠંડો કરવાની કોશિશ કરી. રુચિ બેટા, આવી વાતો આમ બધાની સામે કેમ? તું વિશાલ સાથે વાત કર. અમે બધા બેસીને જોઈ લઈશું. પણ રમાબેને વચ્ચે જ રોકી દીધા. નહીં જી, વહુએ ઘરની ઇજ્જત માટીમાં ભેળવી દીધી છે. હવે તો પંચાયત થશે. મોહલ્લાના 5 વડીલો આવશે ત્યારે જોઈશું કે કોની ભૂલ છે. રુચિ ચૂપચાપ ઊભી રહી, પરંતુ આ વખતે તેના દિલમાં ડર ન હતો. તેને ખબર હતી કે જે સાચું છે તે જ તેને બચાવશે. સાંજે મોહલ્લાના 5 વડીલોને બોલાવી લીધા. રમાબેને બધાની સામે લાંબુ ચોળું દુઃખ રડ્યું. અમે વહુને દીકરી બનાવીને રાખી અને હવે આ અમારી ઇજ્જત ઉછાળી રહી છે. દીકરો કમાય છે, વહુ કમાય છે, છતાં અમારે તાણા સાંભળવા પડે છે. સુમિતાએ પણ આંસુ વહાવતા કહ્યું, મારે બાળકો માટે પૈસા જોઈતા હતા. ભાભીએ ના પાડી દીધી. શું હું મારા પિયરમાં આટલો પણ હક નથી જતાવી શકતી? બધાની વાતો સાંભળીને શર્માજીએ રુચિ તરફ જોયું. બેટા, તું પણ કંઈ કહેવા માંગે છે? તો રુચિએ પોતાની બધી હિંમત ભેગી કરીને કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું અંકલજી. મેં બસ એટલું જ કહ્યું કે મારી મહેનતની કમાણી મારી પાસે રહેશે. હું ઘર ખર્ચમાં ભાગ આપીશ, પણ પોતાના માટે પણ થોડું બચાવીશ. શું આ ખોટું છે? ત્યારે શર્માજીએ કહ્યું, બિલકુલ સાચી વાત છે બેટા. ભણેલી ગણેલી વહુ છે, નોકરી કરી રહી છે, તો તેનો પણ હક બને છે. વહુ કોઈ મશીન નથી હોતી. ત્યારે પાસે બેઠેલા ગુપ્તાજીએ મહેન્દ્રભાઈ તરફ જોતા કહ્યું, ભાઈ, હવે જમાનો બદલાઈ ગયો છે. વહુને પણ સન્માન જોઈએ. ઘર ત્યારે જ ચાલશે જ્યારે તમે તેને દીકરીની જેમ બરાબરીમાં રાખશો, ગુલામ નહીં. પછી તેમણે સુમિતા તરફ જોતા કહ્યું, બેટા, તારા બાળકોની ફી તારી ભાભી કેમ ભરશે? શું તું પણ તારી નણંદના બાળકોની ફી ભરે છે? આ સાંભળીને રમાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે તો પંચાયતથી એ જ આશા હતી કે બધા તેમના પક્ષમાં બોલશે, પણ ઉલટો નિર્ણય સાંભળીને તેમનો ગુસ્સો 7મા આસમાને ચડી ગયો. સુમિતાએ ગુસ્સામાં પોતાની સુટકેસ પેક કરી. હું પાછી જતી રહીશ. આવા ઘરમાં નથી રહેવું.
જ્યાં ભાભીનું રાજ ચાલે. રુચિએ આજે પહેલીવાર લાંબો શ્વાસ લીધો. તેને લાગ્યું આ લડાઈમાં તે એકલી નથી રહી. હવે સાચું તેની સાથે છે. મહેન્દ્રભાઈ ચૂપ હતા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. વિશાલ ત્યાં જ ઊભો હતો. તેની પણ હિંમત જવાબ આપી ગઈ. ત્યારે સુમિતાએ કટાક્ષ કર્યો. કાન ખોલીને સાંભળી લો ભાભી. કાં તો તમે મારા બાળકોની ફી માટે પૈસા આપશો, કાં તો આ ઘરથી જતા રહેશો. આ મારું પિયર છે. તમે બહારના છો. આ સાંભળીને રુચિનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે ઊંચા અવાજે કહ્યું, સુમિતા દીદી, ભલે આ ઘરમાં હું વહુ બનીને આવી હતી, પણ હવે આ મારું પણ ઘર છે. તમારું પિયર હશે, પણ હવે આ જ મારું ઘર છે. હું ક્યાંય નહીં જાઉં અને ન તો મારી સેલરી છોડીશ. મારી પણ પોતાની ઇજ્જત છે. ત્યારે રમાબેને ફરી પંચાયતની ધમકી આપી. વહુ, વધારે જીભ ના ચલાવ. આ વખતે આખી કોલોનીમાં જણાવી દઈશ કે અમને કેવી વહુ મળી છે. તો રુચિએ જવાબ આપ્યો, ઠીક છે માજી, કહી દો બધાને. અને એ પણ કહી દેજો કે વહુ સ્કૂલમાં બાળકોને ભણાવે છે, સેલેરી લાવે છે, ઘર ચલાવે છે, અને બદલામાં તેને શું મળે છે. હવે હું ચૂપ નહીં રહું. ત્યારે સુમિતાએ ગુસ્સામાં પોતાની સુટકેસ ઉઠાવી અને ત્યાંથી નીકળી ગઈ, પણ જતા જતા ઝેર છોડતી ગઈ. તે રાત્રે રુચિએ વિશાલને કહ્યું, દેખો વિશાલ, હવે પણ જો તમે મારી વાત ના સમજ્યા તો પછી આ ઘર તૂટતા વાર નહીં લાગે. મને ફક્ત તમારો સાથ જોઈએ છે. લડાઈ હું પોતે લડી લઈશ. વિશાલ ચૂપચાપ તેને જોતો રહ્યો. કદાચ પહેલીવાર તેણે પોતાની ખામોશી ભારે લાગવા લાગી હતી. સુમિતાના પાછા ગયા પછી પણ રમાબેન ચૂપ ન બેઠા. હવે તેમની નવી રણનીતિ હતી. મોહલ્લાની સ્ત્રીઓમાં, સગાવાલામાં વહુને બદનામ કરવી. બીજા જ દિવસે તેમણે પોતાની જૂની બહેનપણી મોહનીબેનને ફોન કર્યો. બહેન, તમને તો બધું ખબર જ છે. અમારા ઘરમાં કેવી વહુ આવી છે. તે મીઠું જરૂર બોલે છે, પણ કામ જુઓ. સેલરી પર કબજો કરીને બેસી ગઈ છે. દીકરો સારો છે, પણ બિચારો કંઈ કહી નથી શકતો. ધીમે ધીમે કોલોનીમાં વાતો ફેલાવા લાગી. પડોસણ આવીને કટાક્ષ કરી જતી. વહુ, મોટી કમાણી કરી રહી છો, જે હવે ઘરમાં પણ રાજ કરશો. ક્યારેક રુચિ સ્કૂલ જતી તો રસ્તામાં રમાબેનની બહેનપણીઓ રસ્તો રોકીને કહેતી, વહુ, થોડો સાસરાનો લિહાજ કરી લીધા કર. મોઢું ચલાવવું સારી વાત નથી. પહેલા રુચિ ચૂપચાપ સહન કરતી રહી, પણ એક દિવસ બધી પડોસણે તેને ઘેરી લીધી. રમાબેન પણ ત્યાં આવી ગયા અને બધાની સામે શરૂ થઈ ગયા. જોઈ લો બહેન, કેવો જમાનો આવી ગયો છે. વહુઓ મર્દો પર હુકમ ચલાવવા લાગી છે. મોહિની બેને પણ હામાં હા મળાવી. અમારા જમાનામાં તો વહુઓ માથું ઝુકાવીને ચાલતી હતી. આ સાંભળીને રુચિએ ત્યાં પહેલીવાર બધાની સામે ઊભા રહીને કહ્યું, આંટી, માફ કરજો. હું વહુ છું, પણ ગુલામ નહીં. સ્કૂલમાં સેંકડો બાળકોને ભણાવું છું. ઘરમાં પણ એ જ કરી રહી છું. બધાને સાચી વાત સમજાવી રહી છું. જો હું ખોટી છું તો પછી કહો કે કાયદામાં એ ક્યાં લખ્યું છે કે એક સ્ત્રી પોતાની કમાણી પોતે વાપરી ન શકે. આ સાંભળીને ભીડમાં ફૂસફૂસ શરૂ થઈ ગઈ. કેટલીક સ્ત્રીઓના ચહેરા પર સન્નાટો હતો, કારણ કે તેમના મનની પણ દબાયેલી વાત હતી, જે આજે કોઈએ બોલી દીધી હતી. રુચિએ ફરી કહ્યું, જો હું ઘર છોડીને પિયર જતી રહું તો કાલે તમે જ કહેશો કે વહુ બગડી ગઈ. પણ જો હું મારો હક માંગુ તો પણ હું જ બગડી. તમે જ કહો, સાચું શું છે. આ સાંભળીને મોહિનીબેન આશ્ચર્યચકિત થઈ ગયા. હવે તેમની પાસે કોઈ જવાબ ન હતો. ત્યારે રમાબેને વચ્ચે જ કહ્યું, વહુ, હવે તું અમને શીખવાડીશ કે શું સાચું અને શું ખોટું છે. તો રુચિએ બહુ સન્માનથી કહ્યું, માજી, શીખવાડવા નથી માંગતી. બસ એટલું જ ઈચ્છું છું કે તમે સમજો કે વહુ પણ દીકરી હોય છે. દીકરીને ભણાવીને મા બાપે મારું સપનું પૂરું કર્યું. હવે હું મારો હક પોતે લઈશ. બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ. કોઈએ રમાબેનના પક્ષમાં કંઈ ન કહ્યું. ઉલટું બે ત્રણ સ્ત્રીઓએ રુચિને કહ્યું, વહુ, તે સાચી વાત કહી. કાશ અમે પણ આમ બોલી શકતા. રુચિને લાગ્યું કે તેની લડાઈ હવે ફક્ત તેની નથી રહી. સ્ત્રીઓના મનમાં ક્યાંક ને ક્યાંક આ અવાજ પહેલાથી જ હતો, બસ કોઈ બોલતું ન હતું. તે રાત્રે રમાબેન એકલા પોતાના રૂમમાં બેઠા હતા અને મનોમન એક નવી સાજીશ રચી રહ્યા હતા કે હવે મોહલ્લાની પંચાયતથી પણ કોઈ ફાયદો ન થયો તો તેમણે છેલ્લો દાવ રમ્યો અને સીધા રુચિના પિતા મહેશભાઈને ફોન લગાવ્યો. હેલો, નમસ્તે ભાઈ. જુઓ, તમારી દીકરીએ ઘરમાં કેવો માહોલ બનાવી દીધો છે. તમારે તો દીકરીને સમજાવી જોઈતી હતી. હવે તમે જાઓ અને તેને સમજાવીને લઈ જાઓ. અમને આવી વહુ નથી જોઈતી. રુચિના પિતા મહેશભાઈ એક સીધા સાદા માણસ હતા, પરંતુ મનથી બહુ મજબૂત હતા. તે સાંભળતા રહ્યા અને રમાબેન બોલતા રહ્યા.
અમે તો દીકરી બનાવીને રાખી, પણ તેને તો બસ પોતાની સેલરી અને પોતાના પિયરની પડી છે. અમારાથી તો હવે સંભળાશે નહીં. ત્યારે મહેશભાઈએ ધીમેથી કહ્યું, બહેનજી, અમે કાલે જ આવી રહ્યા છીએ, પછી બેસીને વાત કરીશું. રુચિને જ્યારે ખબર પડી તો તે પણ ધ્રુજી ગઈ અને વિચારવા લાગી, પપ્પાને કેમ ઘસેટી રહ્યા છે આ લોકો? પપ્પાની ઇજ્જત માટીમાં ભળી જશે. પણ માએ ફોન પર જ તેને સમજાવી દીધું, દીકરી, ડરતી નહીં. આ વખતે તારા પપ્પા ચૂપ નહીં રહે. તે કંઈ ખોટું નથી કર્યું. બીજા દિવસે સવારે મહેશભાઈ પોતાની પત્ની સાથે આવ્યા તો રમાબેને ફરી એ જ જૂનું રડવું કકળવું શરૂ કરી દીધું. ભાઈ, જોઈ લો, તમારી દીકરી છે. હવે તમે જ કહો કે ઘરમાં આવી રીતે ચાલે છે? ઘરમાં વહુ પોતાનો પૈસો પોતાની પાસે રાખશે તો અમે કેવી રીતે નિભાવીશું? મહેશભાઈએ પહેલા ચૂપચાપ રુચિને જોઈ, પછી રમાબેન તરફ સીધી નજર અટકાવી. બહેનજી, અમે અમારી દીકરીને નોકરી કરવા માટે મોકલી હતી અને ઘર સંભાળવા માટે પણ અમે તેને ભણાવી ગણાવી એટલે હતી કે કોઈ તેને પૈસા માટે મજબૂર ના કરે. ત્યારે પાસે બેઠેલા મહેન્દ્રભાઈએ ધીમા અવાજમાં કહ્યું, મહેશભાઈ, તમે તો સમજદાર માણસ છો. વહુએ મહોલ્લામાં વાત ફેલાવી દીધી છે. સમાજ શું કહેશે? તો મહેશભાઈ મલકી ઉઠ્યા. સમાજ ત્યારે શું કહેતો ભાઈ? જ્યારે મારી દીકરી પિયરમાં બેઠી હોત ત્યારે આજ સમાજ કહેત કે વહુ ટકી ન શકી. આજે જ્યારે તે પોતાના પગ પર ઊભી છે તો તમે ઈચ્છો છો કે તે ભીખ માંગે? માફ કરજો, મારી દીકરી પણ મારી જેમ માથું ઊંચું કરીને જીવશે. ત્યારે રુચિની માએ પણ ધીમેથી કહ્યું, બહેનજી, અમે અમારી દીકરીને બધું શીખવાડ્યું છે, પણ તે કોઈની ગુલામી નહીં કરે. તમારી સાથે પ્રેમ કરશે, સેવા કરશે, પણ હક છીનવશો તો ઊભી થઈ જશે. આ સાંભળીને રમાબેનનો ચહેરો ફીકો પડી ગયો. સુમિતાએ ફોન પર બધું સાંભળી લીધું હતું. તેણે ફરી દખલ દેવાની કોશિશ કરી. પપ્પાજી, તમે કેમ નથી સમજતા? આવી વહુ તો ઘર તોડી દેશે. તો મહેશભાઈએ સુમિતાને પણ પલટતો જવાબ આપ્યો, દીકરી, ઘર વહુ નથી તોડતી, ઘરને સ્વાર્થ તોડે છે. મારી દીકરી પર આંગળી ઉઠાવતા પહેલા પોતાના ઘરમાં ઝાંખીને જો. આ સાંભળીને રૂમમાં ફરી એ જ સન્નાટો છવાઈ ગયો. રમાબેન પાસે હવે કોઈ જવાબ ન હતો. મહેન્દ્રભાઈએ પણ પહેલીવાર માથું ઝુકાવી લીધું. થોડીવાર પછી મહેશભાઈએ ઉઠતા પોતાની દીકરીનો હાથ પકડ્યો. દીકરી, હવે ડરતી નહીં. આ ઘર તારું પણ છે. તું ઇજ્જતથી રહે. કોઈ હક છીનવે તો અવાજ ઉઠાવ. અમે તારી સાથે છીએ, પણ પિયર ત્યારે જ પાછી ફરજે જ્યારે તારું મન હોય, મજબૂરીમાં નહીં. રુચિની આંખોમાં આંસુ વહી નીકળ્યા, પણ આ વખતે આ આંસુ કમજોરીના નહીં, પણ પોતાના માતા પિતા પર ગર્વના હતા. મહેશભાઈ અને તેમની પત્નીના પાછા ફર્યા પછી ઘરમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ. રમાબેન પોતાની હારને પચાવી શકતા ન હતા. તેમણે નક્કી કરી લીધું કે જો રુચિને તોડવી છે તો પહેલા વિશાલને તોડવું પડશે. રાતના જમ્યા પછી તેમણે વિશાલને પોતાના રૂમમાં બોલાવ્યો. વિશાલ બેટા, અહીં બેસ, કંઈક જરૂરી વાત કરવી છે. વિશાલ ચૂપચાપ બેસી ગયો. માની આંખોમાં એ જ આંસુ હતા જેનાથી તે બાળપણથી પીગળતો આવ્યો હતો. જો બેટા, આ બધું શું થઈ રહ્યું છે? વહુએ તો આખું ઘર માથે ચડાવી લીધું. મોહલ્લામાં મારી ઇજ્જત માટીમાં ભેળવી દીધી છે. હવે તું જ કંઈક કર. તું જ તેને સમજાવ, નહીતર આ ઘર તૂટી જશે બેટા. માની વાત સાંભળતા જ વિશાલના મનમાં બાળપણની બધી યાદો ફરવા લાગી. માએ ભણાવ્યો, મોટો કર્યો, લગ્ન કરાવ્યા, પરંતુ એ જ પળે તેને યાદ આવ્યું રુચિની એ થાકેલી આંખો, સ્કૂલથી આવીને રસોડામાં કલાકો સુધી ઊભી રહેવું અને પછી સાસુ અને નણંદના તાણા સાંભળવા. વિશાલે ધીમેથી કહ્યું, માં, શું તમે સાચે જ ઈચ્છો છો કે ઘર બચી રહે? તો રમાબેન બોલ્યા, તો બીજું શું, હું મારું ઘર તૂટતું જોઈશ? વિશાલના અવાજમાં પહેલીવાર હિંમત હતી. તો પછી તમે વહુને તેનો હક આપો માં. તે કંઈ ખોટું નથી કરી રહી. રુચિ બસ પોતાના પૈસા પર હક માંગે છે. તમે વિચારીને જુઓ, તે આપણા બધા માટે જ તો કરી રહી છે. નોકરી પણ કરે છે અને પાછી આવીને ઘર પણ સંભાળે છે. છતાં પણ તેને દુશ્મન કેમ સમજી રહ્યા છો માં? દીકરાની વાતો સાંભળીને રમાબેને ગુસ્સાથી કહ્યું, મતલબ હવે તું પણ તારી માને જ સમજાવીશ? હું જ ખોટી થઈ ગઈ? તો વિશાલે ધીમેથી કહ્યું, માં, તમે ખોટા નથી, પણ તમે જે કરી રહ્યા છો તે ખોટું છે. જુઓ માં, હું હવે ચૂપ નહીં રહું. રુચિ મારી પત્ની છે. તેનો હક છે મારા પર. હું હવે તેની સાથે અન્યાય નહીં થવા દઉં. એટલે તમને પણ કહી રહ્યો છું કે હવે તેને હેરાન ના કરો. આ સાંભળીને રમાબેનનો ગુસ્સો ફાટી પડ્યો. તો હવે વહુના કહેવા પર તું મા સાથે પણ લડીશ? તો વિશાલે કહ્યું,
જો જરૂર પડી તો જરૂર લડીશ માં, કારણ કે આ જ સાચું છે. આ સાંભળીને રમાબેનને લાગ્યું કે જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તે ચીખી ઉઠ્યા, હા ઠીક છે, જા તારી પત્ની પાસે. માની કોઈ કિંમત જ નથી રહી. આ સાંભળીને વિશાલે માથું ઝુકાવ્યું, પછી કહ્યું, માં, તમે જ મારી માં છો. તમે આ ઘરની ઇજ્જત છો, પણ વહુને પણ ઇજ્જત જોઈએ. હવે આ ઘર બંનેની ઇજ્જતથી ચાલશે. આટલું કહીને વિશાલ ત્યાંથી ઉઠ્યો અને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. રુચિ પુસ્તક વાંચી રહી હતી. તેણે વિશાલને જોતા જ કહ્યું, શું કહ્યું માજીએ? તો વિશાલે કહ્યું, કંઈ નહીં, પણ હવે હું તારી સાથે છું. હવે જે થશે આપણે બંને મળીને જોઈશું. તે રાત્રે પહેલીવાર રુચિને લાગ્યું કે કોઈ તો છે તેની સાથે, જે તેના ખભે ખભો મિલાવીને ઊભો છે. આ બાજુ રમાબેનને સમજ નહોતું આવી રહ્યું કે જે ઘર તેમણે વસાવ્યું હતું તે જ હવે તેમના હાથથી કેમ સરકી રહ્યું છે. બીજી સવારે ઘરમાં એક અજીબ ખામોશી હતી. નાસ્તાના ટેબલ પર વિશાલે બધાની સામે કહ્યું, મા, પિતાજી, અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. રમાબેને આટલું સાંભળ્યું કે તેઓ બોલી પડ્યા, લો, હવે દીકરો પણ વહુની તરફથી સવાલ કરશે. ત્યારે વિશાલે કહ્યું, માં, સવાલ નહીં, એક નિર્ણય છે. હવેથી ઘરનો પૂરો ખર્ચ હું અને રુચિ બંને મળીને જોઈશું. મારી સેલરી અને રુચિની સેલરી બંનેનો હિસાબ સાફ રહેશે. જે ખર્ચ થશે તે અમે બંને મળીને આપીશું, અને જે બચત થશે તે પણ અમે જ સંભાળીશું. ત્યારે મહેન્દ્રભાઈએ અખબાર નીચે મૂક્યું અને કહ્યું, આખરે ખરાબ શું છે આમાં? તમે લોકો જ કમાઓ છો. પણ રમાબેને ગુસ્સાથી કહ્યું, બેટા, મતલબ હવે વહુ પોતાના પૈસા અલગ રાખશે. અમે કંઈ પણ નથી બોલી શકતા. ત્યારે રુચિએ બહુ વિનમ્રતાથી કહ્યું, માજી, હું તમારાથી કંઈ છુપાવી નથી રહી, પણ મારી મહેનતને હું મારી રીતે સંભાળવા માંગુ છું. તમે જ્યારે કહેશો હું પૈસા આપીશ, અને તે પણ મહેણા વગર. ત્યારે વિશાલે પિતાજી તરફ જોયું. પિતાજી, અમે બંને ઈચ્છીએ છીએ કે ઘરમાં કોઈ કલેશ ના થાય. બસ હિસાબ કિતાબ સાફ રહેશે. બહેનને મદદ જોઈએ તો અમારા બંને જોડે વાત થશે. કોઈ એકલા વહુથી નહીં માંગે. આ સાંભળીને મહેન્દ્રભાઈએ ઊંડો શ્વાસ લીધો. તેમને આ વાત સાચી લાગી, પણ રમાબેનની આંખોમાં આંસુ હતા. મને તો લાગે છે કે હવે આ ઘરમાં મારી કોઈ જગ્યા જ નથી બચી. આ સાંભળીને રુચિએ આગળ વધીને સાસુનો હાથ પકડ્યો અને કહ્યું, માજી, તમે તો માં છો, ઘરની ઇજ્જત છો. તમને કોઈ હટાવી નથી શકતું, પણ વહુને પણ એ જ ઇજ્જત જોઈએ. રમાબેન પાસે હવે કોઈ શબ્દો બચ્યા ન હતા. તે ચૂપચાપ ઉઠીને પોતાના રૂમમાં જતા રહ્યા. તો થોડીવાર પછી રુચિએ તેમની પાસે આવીને કહ્યું, માજી, હું તમારું ઘર નથી તોડવા માંગતી. હું તો બસ તેને વસાવવા માંગુ છું. જ્યારે પણ તમને મારો પ્રેમ જોઈએ, હું અહીં જ છું, તમારી પાસે. રમાબેનની આંખો ભીની થઈ ગઈ. હવે ઘરમાં કોઈ દલીલ ન હતી, કોઈ પંચાયત નહીં, પરંતુ ઘરમાં એક અનોખો બદલાવ હતો. રમાબેન આખો દિવસ ચૂપ રહેવા લાગ્યા હતા. તેમની દીકરી સુમિતા પણ હવે પોતાના પતિ સાથે સાસરે જ રહેતી હતી. હવે તેનું આવવું જવું પણ ઓછું થઈ ગયું હતું. વિશાલ ઓફિસથી આવતો તો રુચિ સાથે રસોડામાં મદદ કરતો. આ બધું રમાબેનને ખુશતું તો હતું, પણ ક્યાંક ને ક્યાંક દિલે એ માની લીધું હતું કે વહુ ખોટી નથી. એક દિવસ સાંજે વરસાદ વરસી રહ્યો હતો, તો રમાબેન પોતાના રૂમમાં એકલા બેઠા હતા. ત્યારે રુચિ ચા બનાવીને લઈ આવી. માજી, ચા પી લો. તો રમાબેને કપ તરફ જોયું, પછી વહુ તરફ જોતા કહ્યું, તું કેમ લાવી છે ચા? તને તો કોઈ ચિંતા જ નથી ને મારી? તો રુચિએ મલકીને કહ્યું, માજી, ચિંતા છે એટલે જ તો લાવી છું. તમારાથી હક લીધો છે, પ્રેમ નથી છીનવ્યો. આ સાંભળીને રમાબેનની આંખો સહેજ ભીની થઈ ગઈ. તેમણે ચાનો કપ ઉઠાવ્યો અને રુચિ તરફ જોતા વિચાર્યું, આ એ જ છોકરી છે જેને તેઓ પારકી સમજતા રહ્યા, પણ અસલમાં તો આ છોકરીએ મને પારકી થવાથી બચાવી લીધી. તેમણે ચૂપચાપ ચાનો ઘૂંટડો લીધો, તો આદુની ગરમાહટે સહેજ શાંતિ આપી. સારી ચા છે, તેમણે ધીમેથી કહ્યું. તો રુચિ મલકીને બોલી, કાલથી રોજ બનાવીશ માજી, બસ તમે બેસીને પીજો, પણ મહેણા છોડી દેજો. આ સાંભળીને રમાબેનની આંખો ભરાઈ આવી. તેમણે ચૂપચાપ રુચિના માથા પર હાથ મૂકી દીધો. મને માફ કરી દે વહુ, મારાથી ભૂલ થઈ ગઈ. તો રુચિએ રમાબેનનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, માફી કઈ વાતની માજી? તમે તો માં છો, અને માં પોતાના બાળકોથી ક્યારે માફી નથી માંગતી. તમારાથી તો બસ અમને દુઆ જોઈએ. વરસાદની એ સાંજ ઘરની અંદર એક નવા હવામાનને જન્મ આપી ગઈ. તે દિવસે પહેલીવાર ઘરમાં એક કપ ચાએ સાસુ વહુની વચ્ચે મા દીકરીનો પ્રેમ ઓગાળી દીધો. આ બાજુ
સુમિતાને પણ હવે અહેસાસ થવા લાગ્યો હતો કે પિયર કોઈ કાયમી ઘર નથી હોતું. છોકરીનું અસલી ઘર તો સાસરું જ હોય છે. પિયરથી સંબંધ તોડીને કોઈ છોકરી શાંતિથી નથી રહી શકતી. બીજા દિવસે બપોરે દરવાજાની ઘંટડી વાગી. રુચિએ દરવાજો ખોલ્યો તો સુમિતા ઊભી હતી. એ જ જૂની સુટકેસ, એ જ આંસુ ભરેલી આંખો. બાળકો પણ પાછળ ઊભા હતા, ગમગીન. રુચિએ ચોંકીને કહ્યું, સુમિતા દીદી? તો સુમિતાએ એક પળ ગુમાવ્યા વગર સીધું રુચિને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ભાભી, મને માફ કરી દો. ઘરે પાછી આવવા દો. રુચિએ પણ ભીની આંખોથી સુમિતાને ગળે લગાવી દીધી. આ તમે શું કહી રહ્યા છો? આ ઘર તમારું પણ છે. તમે ક્યાં જશો? એ બધું ભૂલી જાઓ અને અંદર આવી જાઓ. સુમિતા બાળકોને લઈને અંદર આવી તો રમાબેન રૂમથી બહાર નીકળ્યા. સુમિતા માના પગમાં પડી ગઈ. માં, મને માફ કરી દો. હું ખોટી હતી. ભાભી ખરાબ નથી, હું જ ખરાબ હતી. આ સાંભળીને રમાબેનની આંખોમાં પણ આંસુ હતા. તેમણે સુમિતાને ઊભી કરી. બસ બેટા, હવે બધું ઠીક થશે. વહુએ મને પણ માફ કરી દીધી છે, તને પણ માફ કરી દેશે. રાત્રે રમાબેને પહેલીવાર પોતાની વહુ અને દીકરીને એકસાથે બેસીને ચા પીતા જોયા તો ખુશીથી આંખો ભીની થઈ ગઈ. ત્યારે મહેન્દ્રભાઈએ કહ્યું, જોયું ભાગ્યવાન, વહુએ ઘરને તોડ્યું નહીં પણ જોડી દીધું છે. સુમિતાને પણ રસ્તો બતાવી દીધો, નહીતર તે ક્યાં ભાભી સાથે બેસીને ચા પીવાવાળી હતી. હા, તમે બિલકુલ સાચું કહ્યું. વહુએ મને પણ અરીસો દેખાડી દીધો, નહીતર હું તો આ ઘરને જ તોડી બેઠી હતી. પણ વહુએ હિંમત દેખાડી તો બધું બદલાઈ ગયું અને બધાના ચહેરા પર ખુશી ચમકવા લાગી. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો.